ह्रीङ्कारासनगर्भितानलशिखां सौक्लिङ्कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा धौतान्त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं આપણે કાલે 9મા આવરણ સુધી જોયું. એના પછી આગળ માના નામ આવે છે, તો એ જોઈ લેશું આપણે. 9મા આવરણના પછી નામો આવે છે, તો એક એક આવરણની આ બધી ચક્રેશ્વરી દેવીના નામ છે. એટલે કે ત્યાં માં ત્રિપુર સુંદરી આ સ્વરૂપે એક એક ચક્રનું અધિષ્ઠાત્રી તરીકે ત્યાં એનું કરે છે. ત્રિપુરે, ત્રિપુરેશી, ત્રિપુર સુંદરી, ત્રિપુર વાસિની, ત્રિપુરા શ્રીહી, ત્રિપુર માલિની, ત્રિપુરા સિદ્ધે, ત્રિપુરાંબા, મહાત્રિપુર સુંદરી. એના પછી માને વિશેષણોથી નવાજવામાં આવે છે. તો એના પછીનું સ્લાઇડ લેશું. મહામહેશ્વરી, મહામહારાજ્ઞી, મહામહાશક્તે, મહામહાગુપ્તે, મહામહાજ્ઞપ્તે, મહામહાનંદે, મહામહાસ્કંધે, મહામહાશયે, મહામહાશ્રી ચક્રનગર સામ્રાજ્ઞી. નમસ્તે 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 નમઃ. તો કાલે આપણે 3 ચક્ર આવરણ એક સાથે જોયા, 7, 8 અને 9. આજે આપણે એને પાછા રિવાઇઝ કરી લેશું. મેં હજી થોડું વધારે ડિટેલ એવું એક ડ્રોઈંગ બનાવ્યું છે. જાગૃતિબેન એ મૂકી દેશો. તો હા, આમાં આપણે 7, 8 અને 9 ત્રણેય આવરણ એક સાથે જોઈ શકીએ છીએ. તો એમાં જે 7મું આવરણ છે એ 8 વાગ્દેવતાઓ છે. તો એ નીચેથી કરીને વશિનીથી શરૂ કરીને વશિની, કામેશ્વરી, મોદીની, વિમલે, સૌથી ઉપર અરુણે, પછી જયીની, સર્વેશ્વરી અને કૌલિની. તો એ 8 વાગ્દેવતાઓ દ્વારા 7મું આવરણ માને ઘેરાઈને છે. અને અહીંયાથી ખરી પછી હવે સાધકની કોઈ હવે ચિંતા રહેતી નથી, હવે એની જવાબદારી રહેતી નથી. હવે 3 આવરણ સુધીમાં શરૂઆતના ભૂપુર, પછી ષોડશ દલ અને અષ્ટદલ ત્યાં સુધી હજી પ્રપંચમાં અટવાયેલા હોય સાધક. પણ પછી જ્યારે 4, 5 અને 6 એ 3 આવરણની સાધના કરીને આગળ વધે ત્યારે એના એકચ્યુઅલ ત્યાંની ખરી સાધના ત્યારે શરૂ થાય. અને પછી હવે જે છે એ સાધનાના ફળ રૂપે એને એક એક એક્સપિરિયન્સ થાય છે. ગુરુ એને આગળ વધારે છે અને આ વાગ્દેવતાઓ પણ એના પર કૃપા કરે છે. તો અહીંયા આ જે 8 વાગ્દેવતાઓ છે એના પછી 8મા આવરણમાં જતા પહેલા ઉપર 5 નંબરના અરુણા પછી 3 લાઈન દોરેલી છે. એ ગુરુ મંડળની જગ્યા ત્યાં છે. તો ત્યાં પહેલી લાઈનમાં દિવ્ય ગુરુ, પછી સિદ્ધ ગુરુ અને પછી માનવ ગુરુ. કોઈ પરંપરામાં ઊંધું પણ લે છે, એટલે કે ત્રિકોણની સૌથી નજીક પહેલા દિવ્ય ગુરુ લે, વચ્ચે સિદ્ધ ગુરુ તો ત્યાંના તે જ રહે અને માનવ ગુરુ સૌથી ઉપર રહે. પણ એ ટૂંકમાં ત્યાં ગુરુ મંડળ છે, ગુરુઓની પૂજા ત્યાં કરવામાં આવે છે. પછી 3 જે કોર્નર છે અંદરના ત્રિકોણના, એ અંદરનો ત્રિકોણ છે ત્યાં પ્રવેશ કરતા પહેલા માના 4 અસ્ત્રોની પૂજા કરવાની હોય છે. તો કાલે આપણે જોયું એ પ્રમાણે બાણ, એક જ્યાં બ્લેન્ક જગ્યાઓ છે ચતુષ્કોણ જેવી પડે છે, એમાં નીચેની તરફ બાણ અને ચાપ છે, ઉપર પાશ અને અંકુશ છે. એ 4 આયુધોની પૂજા કર્યા પછી માં આપણને અંદર પ્રવેશ આપે છે. તો આપણે આગળના 8મા આવરણની અંદર પ્રવેશ કરીએ છીએ. એમાં 3 શક્તિઓ છે. મહાકામેશ્વરી સૌથી નીચે, જે કે ઈચ્છા શક્તિ છે. પછી મહાવજ્રેશ્વરી, જે કે જ્ઞાન શક્તિ છે. અને ત્રીજી મહાભગમાલિની, જે કે ક્રિયા શક્તિ છે. તો સત્વ, રજસ અને તમસ
બ્રહ્માની શક્તિ, વિષ્ણુની શક્તિ અને રુદ્રની શક્તિ. તો આ રીતે 3 શક્તિ 3 કોર્નરમાં હોય છે. એ જ્યારે અનુગ્રહ કરે છે ત્યારે માયાનો જે અંતિમ પડદો હોય છે એ હટાવી લે છે અને બિંદુમાં પ્રવેશ મળે છે. એટલે કે સર્વાનંદમય ચક્રમાં છે અંતિમ લાલ ટપકાથી દર્શાવેલું છે કે અંતિમ બિંદુના 9મા આવરણમાં સાધકનો પ્રવેશ થાય છે અને ત્યાં એને શ્રી લલિતા મહાત્રિપુર સુંદરીના દર્શન થાય છે. તો આમાં એના પછી આપણે જે હમણાં બધા નામો જોયા માના કે બિંદુ, તો બિંદુનું આપણે લલિતા સહસ્ત્રનામમાં જોયું હતું, બિંદુ તર્પણ સંતુષ્ટા. તો માં શું કહે છે કે હું તો તમારે મને આટલી બધી કમળ ને બધું મોંઘા ફૂલો લાવીને ને ચંપાના ફૂલો ને મોગરાના ફૂલો ને એવી બધી પૂજાનો હું આગ્રહ રાખતી ને, તમે કરી શકો, તમારો ભાવ હોય તો ઠીક છે, પણ હું તો બિંદુ તર્પણ સંતુષ્ટા, એકદમ ભાવ રૂપે તમે જરા ગમતું કંઈક વસ્તુ પણ મને ધરાવશો તો એનાથી હું સંતોષ પામી જઈશ. એટલે અહીંયા એક 3 આવરણની યોગિની કેવી કહેવાય છે? તો એક રહસ્ય યોગિની, અતિ રહસ્ય યોગિની અને પરાપરાતિ રહસ્ય યોગિની. તો આની ઉપર એક નાનકડી વાર્તા તમે પણ સાંભળી હશે કે એક શેઠ ટ્રેનમાં મુસાફરી કરવા નીકળ્યા હતા અને એની પાસે ઘણા પૈસા હતા, નગદ નાણું, અને એ જ કમ્પાર્ટમેન્ટમાં એક અઠંગ ઠગ પણ ચડ્યો અને એને પણ ખબર હતી કે આ વેપારી બધો માલનો સોદો કરીને નીકળ્યો છે એટલે આની પાસે ઘણા બધા અત્યારે રોકડ રકમ નાણું છે. એટલે એ લાગ જ ગોતતો હતો કે 2-3 દિવસનો ટ્રેનનો પ્રવાહ હતો, લાંબી મુસાફરી હતી, કે હું આની સાથે જ તો વાતોમાં રહીને ગમે એમ કરીને એ પૈસા કઢાવી લઈશ. એટલે જ્યારે રાત પડે અને પોતે વેપારી જ્યારે સૂઈ જાય ત્યારે બધું ફંફોસી લે પણ એને પૈસા હાથમાં ના આવે. પછી એને થાય કે ખબર નહીં ક્યાં એને છુપાડી રાખ્યા છે. બીજે દિવસે પાછું રાત પડે, દિવસ આખો એકદમ પ્રેમથી વાત કરે, આમ જાણે કે એકદમ મિત્ર હોય, સ્વજન હોય એવી રીતે. એટલે ભરોસો બેસે સામેવાળાને કે પોતે એક સજ્જન માણસ છે. અને રાત પડે એટલે જેવા પેલા વેપારી સૂઈ જાય એટલે પાછી એ શોધવાની શરૂઆત કરે, પણ મળે નહીં. અને ત્રીજે દિવસે તો જ્યાં ઉતરવાનું હતું એ ડેસ્ટિનેશન આવી જાય. તો પેલો ચોર જે છે એ ક્યારેય ફેલ નથી થયો હતો. તો એ પછી પેલા વેપારીને કહે છે કે મને ખબર છે કે તમે ખાસ બધું નાણું લઈને નીકળ્યા છો અને હું 2 દિવસથી ટ્રાય કરું છું પણ મને એ ક્યારે પણ મળ્યા નહીં. તો હવે તો આપણે ઉતરવાનું આવી ગયું, હવે તો જણાવી દો કે તમે ક્યાં છુપાડીને રાખતા હતા. ત્યારે એને કીધું કે એવી જગ્યાએ કે જ્યાં તારું કોઈ દિવસ ધ્યાન જાય જ નહીં. એટલે કે એવી કઈ જગ્યા? તો કે હું તારા જ ઓશિકાની નીચે મૂકી દેતો હતો. જ્યારે તું બાથરૂમમાં જતો હતો ત્યારે હું મારા પૈસા કાઢીને તારા ઓશિકાની નીચે મૂકી દેતો હતો. તો તું બધે ગોતતો હતો મારામાં, પણ તારા પોતાની અંદર તું ઝાંકીને જોતો નહોતો. તો આ સ્ટોરી એમ બતાડે છે કે આપણે ભગવાનને બહાર બધે શોધીએ છીએ, બધા ક્રિયા કર્મમાં, સ્તોત્ર બોલવામાં, બધી રિચ્યુઅલ્સ કરવામાં, પૂજાપાઠ કરવામાં, પણ આપણી અંદર એ ત્રિપુર સુંદરી આપણા હૃદયમાં જ છે, 3 કૂટમાં વસેલી છે, આપણા ત્રિપુરમાં વસેલી છે. એને આપણે ત્યાં નથી શોધતા. તો એ જે રહસ્ય છે એ આપણને રહસ્ય પહેલા ઉદ્ઘાટિત કરે છે કે હું તારી પાસે જ છું, તારી સાથે જ છું. પછી આપણે બધા પંચમહાભૂત નો ઉપયોગ કરીએ છીએ, તો એમાં ક્યાંય માં વારોતારો કરતી નથી કે ઓક્સિજન હવામાનો જે છે, પ્રાણ શક્તિ, પ્રાણવાયુ, એ નાનો માણસ હોય, મોટો હોય, ગરીબ હોય, અભણ હોય, ચોર હોય કે સજ્જન માણસ હોય, બધાને માટે સરખો જ અવેલેબલ છે. 5 મહાભૂત જે પૃથ્વી પર આપણે ચાલીએ છીએ ત્યાં બધા વર્ણાશ્રમના લોકો એ જ પૃથ્વી પર પગ મૂકીને ચાલે છે. એ જ સૂર્ય બધાને તાપ આપે છે, એ જ સૂર્ય બધાને પ્રકાશિત કરે છે, બધાને ઉર્જા આપે છે. તો જળ બધાની જ એક સરખી તરસ છુપાવે છે. તો માં કહે છે કે હું બધામાં જ એક સરખી રીતે છું અને મારે માટે કોઈ નાના મોટા કે કોઈ વધારે પ્રિય, કોઈ અપ્રિય એવા નથી. પણ એક સમાજની વ્યવસ્થા બરાબર ચાલે એટલા માટે એક ડિસિપ્લિન ખાતર એક 4 વર્ણાશ્રમ વિધાયિની કરીને મેં વર્ણાશ્રમનું વિધાન કરેલું છે. તો આ બધા જે રહસ્ય છે એ જેમ જેમ માણસ સાધક આગળ જાય એમ એને
આગળ જાણવા મળે. હવે અંદર અતિ રહસ્ય યોગીની, તો અતિ રહસ્યમાં શું પછી તો એક માં એવું એક અંદર આપણા અંદર જ્ઞાન પ્રગટ કરે છે કે બે જ વસ્તુ નિશ્ચિત છે, તમારો જન્મ અને તમારું મૃત્યુ. એ એક સત્ય છે, પણ એની વચ્ચે જે ક્રમ છે એ તો બધું મિથ્યા, એક નાટક છે. તમને એક રોલ આપવામાં આવ્યો છે, તમે તમારા કર્મો પ્રમાણે અહીંયા એ પાત્ર ભજવીને પછી તમારે અહીંયાથી નીકળી જવાનું છે. અને આ જો તમને સમજાઈ જાય કે આ બધો માયાનો ખેલ છે, આ ભ્રમ છે, હું ખાલી અહીંયા એક પૃથ્વી પર એક થોડા વખત માટે એક મહેમાનની જેમ આવ્યો છું, એક ફરવા માટે આવ્યો છે, એક યાત્રી તરીકે આવ્યો છું, તો એ રહસ્યમાં ઉદ્ઘાટિત કરી દે છે. એટલે આપણા પોતાના જન્મ વિશેનું રહસ્ય, કે મારું મૃત્યુ છે જ નહીં. જેમ માણસ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જાય, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, એમ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય, જો એને હજી કર્મો બાકી રહી ગયા હોય તો. અને નહીતર જો સાધના કરીને મામાં વિલીન થઈ જાય તો જન્મ મૃત્યુમાંથી જ એનો છુટકારો થઈ જાય. તો આ રહસ્યો એને માં આગળ જેમ જાય છે તેમ પરાપરાથી રહસ્યથી પરા અને અપરા બંને જાતના રહસ્ય એક માં ઉદ્ઘાટિત કરે છે. અને એટલે આ જે 3 ચક્રોમાં સાધના થાય છે એ એવી છે કે ત્યારે બધા આપણે જોયું સર્વ રોગ હર ચક્ર. રોગ એટલે કોઈ શારીરિક રોગ નહીં, પણ મનના જે આધ્યાત્મિક પ્રગતિમાં આડે આવતા એવા મનના ક્લેશોના રોગને હરી લે. એટલે એ બધી વાગ દેવતાઓ એ રીતે કૃપા કરે છે. પછી આ અંદરના 8મા ચક્રમાં 3 દેવીઓ જે છે, મહાકામેશ્વરી, મહાવજ્રેશ્વરી અને મહાભગમાલી, એ સર્વ સિદ્ધિપ્રદ. તો બધા પ્રકારની સિદ્ધિ ત્યારે પ્રાપ્ત થઈ જાય છે. પછી સાધકને રોગ પણ હર થઈ ગયા, આગળ જોયું એમ બધી એની વ્યાધિ પણ વિનાશ થઈ ગઈ, એના સર્વ મૃત્યુ પ્રશમની, સર્વ રક્ષા કર, તો બધી બાજુથી એની રક્ષા થઈ ગઈ, એના બધા રોગ હરાઈ ગયા. તો પછી હવે એને આગળ સિદ્ધિ માટે કઈ વચ્ચે નડતર આવતું નથી, એટલે એને બધા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પણ ત્યારે હવે એને કોઈ વસ્તુની ઈચ્છાઓ જ માએ હરી લીધી હોય છે. બાણીની, ચાપીની જયારે પ્રાર્થના કરે છે, પાશીની, અંકુશીની, ત્યારે એની હવે કોઈ માને મેળવવા સિવાયની, માને સાથે એકરૂપ થયા સિવાયની કોઈ ઈચ્છા બાકી જ નથી રહેતી. એટલે એવી એક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો એવી સિદ્ધિપ્રદ ચક્રમાંથી પણ જયારે સર્વાનંદ ચક્રમાં જાય છે ત્યારે એને ખબર પડે છે, સાધકને માં સમજાવે છે કે હું એક આનંદ સ્વરૂપ છું એવું નહીં, પણ સર્વ જ આ જગતમાં જે કાંઈ ઘટના બને છે જન્મથી તે મૃત્યુ સુધીની, એ બધી જ આનંદમય જ ઘટના છે. અને તને અહીંયા પૃથ્વી પર મેં આનંદ લેવા માટે જ, આનંદનો ઉપભોગ કરવા માટે જ મોકલ્યો છે. પણ તું કરતાપણાનું અભિમાન લઈને અમુકમાં ખુશ થાય છે, અમુકમાં દુઃખી થાય છે. તે પોતે એવી ઈચ્છાઓ કરી છે અને પછી એ ઈચ્છાઓ પૂરી નથી થતી ત્યારે તને દુઃખ થાય છે. પણ મારો હેતુ તને ફક્ત અહીંયા મેં બનાવેલા ક્રિએશનમાં, જગતમાં આનંદ લેવા માટે જ મેં તને મોકલ્યો, કારણ કે તું મારું જ સ્વરૂપ છો. અને મારું સ્વરૂપ સચ્ચિદાનંદ છે, એટલે સાધકનું પણ સ્વરૂપ સચ્ચિદાનંદ છે. તો અહીંયામાં એ બધા રહસ્યો ઉદ્ઘાટિત કરે છે. અને પછી આપણે માને જુદા જુદા નામથી જે 9 ચક્રોમાં કરીએ છીએ, તો એ જાણે કે સાધક જાણવા માંગે છે કે માં તને પેલા ચક્રમાં તું ત્રિપુરા હોય છે, તો એનો શું અર્થ છે? એટલે ત્યારે જાણે કે માં કહે છે કે હું 3 ગુણો, તું 3 તને બરાબર ખબર છે કે સત્વ, રજસ અને તમસ, પણ એ સત્વની પણ પરે ગુણાતીત એ જે અવસ્થા છે, કારણ કે ગુણની કરનારી જ હું છું, મેં જે ગુણને ક્રિએટ કર્યા છે, તો એ ગુણાતીત હું છું, 3 ગુણોથી પરે છું. એવી જેટલી પણ ત્રિક છે કે 3 કાળ છે, તો તને ખાલી તારો ભૂતકાળ ખબર છે, પણ ભૂતકાળની પહેલા શું હતું અથવા તો ભવિષ્યકાળની પછી શું હશે, એટલે કાળની પરે તને ખબર નથી. તો એ 3 કાળની પરે હું છું. એટલે એવી હું ત્રિપુરા છું. 3 દેહમાં પણ તારે સ્થૂળ, સૂક્ષ્મ અને શરીર, તું 3 પ્રકારના દેહમાં પણ તું ખાલી સ્થૂળ દેહને જાણે છે. આપણે સૂઈ જઈએ અને આપણને સ્વપ્ન જોતા હોઈએ ત્યારે આપણને આપણા જાગૃત સ્વરૂપનું ભાન નથી હોતું, અથવા તો સુષુપ્તિમાં, ગાઢ નિદ્રામાં આપણને આપણું કોઈ જ હાથ,
પગ કોઈ વસ્તુનું ભાન નથી હોતું. આપણે કહીએ કે હું આજે તો એવો સૂઈ ગયો, એવી સૂઈ ગઈ, મને કાંઈ ખબર જ ન પડી ક્યારે આટલા વાગી ગયા. તો આ જે બીજી આપણી પોતાની જાગૃતમાંથી જ એક જ અવસ્થાનું આપણે બરાબર ભાન હોય છે, બાકીની બે અવસ્થાને આપણે એટલી બધી જાણતા નથી. જાગ્યા પછી કે મને સ્વપ્ન આવ્યું હતું, સ્વપ્નમાં આપણે એલર્ટ નથી હોતા કે હું અમુક છું અને હવે અત્યારે હું આ સ્વપ્ન જોઈ રહ્યો છું. સ્વપ્નમાં તો સ્વપ્નની વાત જ સાચી લાગે છે. કદાચ જો કોઈ એવું ભયંકર સપનું જોયું હોય કે કોઈ એવું દુઃખપ્રદ સપનું જોયું હોય તો કદાચ ઉઠ્યા પછી પણ ડુસકા આવે અથવા તો આપણે ગભરાયેલા હોઈએ કે પરસો વળી ગયો એવું પણ બને. એટલે કે ત્યારે આપણે તો એ વસ્તુને સાચી જ માનીએ છીએ. તો આ જે વસ્તુ છે કે માં કહે છે કે હું એનાથી પણ પરે છું. તો ત્રિપુરા કરીને કે પહેલું સંબોધન છે ત્રિપુરે, પછી આવે છે ત્રિપુરેશી, ઈશી, ઈશ, ત્રિપુરાની ઈશ એટલે એની ઈશ્વરી. તો હવે સાધકને ધીમે ધીમે ખ્યાલ આવે છે કે માં 3 સ્વરૂપે નથી. હું એમ સમજતો હતો કે હું ધ્યાન કરું છું, હું માનું ધ્યાન કરું છું, અને ધ્યાન કરવાની એક પ્રોસેસ છે, ધ્યાન, ધ્યાતૃ અને ધ્યેય. તો મારે માને પામવાનું છે. પણ જયારે સર્વાનંદ ચક્રમાં આવે, સર્વાનંદમય ચક્રમાં આવે, ત્યારે એને ખબર પડે છે કે ત્રિપુટી છે જ નહીં. બધું મારો હવે અહમ, હું એક મારું અસ્તિત્વ તરીકે છે જ નહીં, બધું મામાં વિલીન થઈ ગયું છે. એટલે બધાની જ આ ત્રિપુર, જેટલા પણ ત્રિપુર છે એની ઈશ્વરી માં પોતે જ છે, એટલે ત્રિપુરેશી છે. તો પછી એમ કે છે કે માં તમે ત્રિપુરેશી છો તો પછી હું કોણ છું? તો માં કહે છે કે હું ત્રિપુર સુંદરી છું. ત્રીજા આવરણમાં માં કહે છે પણ હું તારી અંદર વાસ કરું છું એટલે તું પણ મારું સ્વરૂપ છો. એટલે બહારના સૌંદર્યને સુંદર નહીં ગણું, હું તને અંદરના સૌંદર્યની વાત કરું. તો અંદર આનંદ ઉત્પન્ન થાય છે જેને કોઈ કારણની જરૂર નથી હોતી. તો એવી ત્રિપુર સુંદરી હું છું, અને તને પણ તું મારા શરણાગત છો તો તને પણ હું એવો મારા જેવો સુંદર બનાવી દઉં છું. તો એના પછી માં કહે છે કે દાખલા તરીકે એમ જાણે કે સાધક જાણવા ઈચ્છે છે કે માં તારો વાસ ક્યાં છે? તો કહે છે કે હું ત્રિપુર વાસીની છું. ત્રિપુર વાસીની એટલે વાસ મારો ત્રિપુરમાં છે. ત્રિપુર કયું ત્રિપુર? તો બહારનું ત્રિપુર તો અલગ છે, પણ અંદર આપણું જે કહે છે કે અહીંયા વાગ્ભવકૂટ, આપણા કંઠથી તે ઉપર સુધીનો, કંઠથી કટી સુધીનો આપણો મધ્યકૂટ અને શક્તિકૂટ. તો એ ત્રણેય કૂટ, એ ત્રણેય કૂટમાં પણ લલિતા સહસ્ત્રનામમાં આવે છે એ પ્રમાણે કે માં કહે છે કે હું બધામાં વાસ કરું છું. તો આ 3 પૂર આપણી અંદર જે છે એ 3 પૂરની અંદર પણ માં વાસ કરે છે. તો માં કહે છે કે હું ત્રિપુરવાસીનું છું, તારામાં જ છું. તારા ને મારામાં કાંઈ ફેરક નથી, હું તારાથી ક્યાંય દૂર અલગ નથી, તું મારા ખોળામાં જ છો. તો તે પોતાની જાતને કરતા માની લીધો છે એટલે તું તને મારાથી અલગ ગણે છે કે, અને તું મારી આરાધના કરવા માંગે છે કે તું મને તું મારાથી નારાજ છો એમ ઈચ્છે છે. કોકવાર એમ થાય છે કે તું મારી પર પ્રસન્ન છો, પણ આપણે બે એક જ છીએ. પછી આગળ આવે છે ત્રિપુરા શ્રી. તો આપણે એમ કે છે કે જાણે શ્રી એટલે સૌભાગ્ય. હવે શ્રી ઘણા અર્થમાં, જેને પણ આપણે સંપત્તિ ગણતા હોય, જેને પણ આપણે શુભ ગણતા હોય, એ બધાને આપણે શ્રીનો અર્થ પહેલા જોયો છે. તો એવી શ્રી આપનારી, એવું સૌભાગ્ય આપનારી, એવી સંપત્તિ આપનારી, એવી ઐશ્વર્ય આપનારી, એવી હું ત્રિપુરા શ્રી છું. પણ એટલે પછી આપણે એમાં પાછી એનાલિસિસ કરીએ કે ના, આ ઘટના થઈ એ તો શુભદાયક છે, પણ આ અશુભ થયું. તો માં કહે છે કે હું જે પણ ઘટિત કરું છું એ બધું જ શુભ છે, બધું શ્રી છે. તને અંતે સમજાય છે, અથવા કોઈ વાર જિંદગીભર નથી સમજાતું એવું પણ બને છે. તો જો મામાં એટલા શરણાગત હોય, એટલી શ્રદ્ધા હોય, એટલું માનું ચરણ પકડી રાખ્યું હોય, તો હરિ કરે તેમાં હિત ખાતર, અને માં જે કરે છે એ મારા સારા માટે જ કરે છે એવો દ્રઢ ભાવ હોય, તો આપણને બધી જ ઘટનામાં, બધા જ પ્રસંગોમાં ત્રિપુરાશ્રીનો અનુભવ થાય. પછી આવે છે ત્રિપુર માલિની. તો એમાં કરુણામાં એવી રીતે સમજાવે છે કે 3 જે શક્તિ છે, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ. તો પહેલા આપણા મનમાં એક વિચાર રૂપે એક ઈચ્છા ઉદ્ભવે છે, અને પછી એ વિચાર ઉદ્ભવે છે એટલે આપણે કઈ ક્રિયા કરીએ છીએ એને પામવા માટે કે ફૂલફિલ કરવા માટે, અને પછી એનું એક પરિણામ આવે છે, રિઝલ્ટ આવે છે. તો પણ આ 3 વસ્તુને જે જોડનારી કડી છે, એક અંતરિક્ષમાં આ બને છે, એક સ્પેસમાં આ બને છે, એક આકાશ તત્વમાં આ બધું બને છે. તો એ જે છે માલિની, એ એવી 3 ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનની માળા પહેરેલી માં ત્રિપુર માલિની છે. બધું જ માના નજર હેઠળ થાય છે. તો એવી રીતે ત્રિપુરા સિદ્ધે, તો માં કહે છે કે
બધી વસ્તુને સિદ્ધ કરનારી પણ હું જ છું. તને જે પણ સિદ્ધિ જોતી હોય, પણ પછી હવે સાધકને કે છે કે આ બધી સિદ્ધિ તો દેહ સાથે જોડાયેલી છે, ભૌતિક સિદ્ધિ છે, પણ ખરેખર ત્યારે હવે સમજવાનું છે કે તું દેહ સાથે જોડાયેલો નથી. દેહ તો નાશવંત છે, ક્ષર છે, અને એ તો અહીંયા જ રહી જવાનો છે, પણ તું આત્મા સાથે જોડાયેલું છે. એટલે આત્મસિદ્ધિ જે છે એ માં અત્યારે ત્રિપુરા સિદ્ધિ બનીને આપે છે. અને પછી ત્રિપુરાંબા તરીકે કે છે કે હે માં તમે મારા ત્રિપુરાંબા કેવી રીતે બની ગયા? તો એને કે છે કે હવે તને એ સમજાય છે કે હું તારી જગતજનની, તારી માતા જ છું, તું મારા ખોળામાં છે, અને તને મૃત્યુ છે જ નહીં. તો ત્યારે સાધકને સમજાય છે કે હું જયારે માના જ ખોળામાં છું અને માં જ મારી જગતજનની મારી માં જ છે, તો પછી એક વસ્તુ જેમ આપણે આઈન્સ્ટાઈનના પર જોઈએ છે mc², તો E = mc², એટલે મેટર એ એનર્જીમાં કન્વર્ટ થાય છે, એનર્જી મેટરમાં કન્વર્ટ થાય છે, એટલે પદાર્થ એ ઉર્જામાં કન્વર્ટ થાય છે, ઉર્જા પાછી શક્તિ પાછી પદાર્થમાં કન્વર્ટ થાય છે. તો એ વૈજ્ઞાનિકોએ હવે શોધ્યું, પણ માં કહે છે કે બધી જ વસ્તુ જે છે એ એકબીજામાં પરિવર્તન થાય છે, પણ કોઈ વસ્તુનો નાશ નથી થતો. અને એટલે તારો પણ નાશ નથી થતો. શરીર રૂપે શરીરનો ભલે નાશ થતો હોય તો પણ એ એકને બદલે બીજા ફોર્મમાં કન્વર્ટ થઈ જાય છે. એ પંચમહાભૂત હોય છે, પંચમહાભૂતમાં મળી જાય છે. તો જ્યારે આ રહસ્ય છે એ અતિ રહસ્ય યોગીની બનીને ત્યારે માં સમજાવી દે છે કે પરિવર્તન થાય છે દરેક અવસ્થાનું. જેમ બાળકમાંથી બાળકપણાનું, બચપણનું મૃત્યુ થાય છે અને યુવાની આવે છે, યુવાનીનું મૃત્યુ થઈને વૃદ્ધાવસ્થા આવે છે. તો એ જ રીતે વૃદ્ધાવસ્થા એ અવસ્થા છે, એ અવસ્થાનું મૃત્યુ થઈને પછી શરીર છોડીને બીજો જન્મ આવે છે, કે એના પછીની અવસ્થા આવે છે, મૃત્યુ પછીની અવસ્થા આવે છે. તો હવે કારણ કે માનો સાક્ષાત્કાર થઈ જાય છે, એટલે ત્યાં આ અતિ રહસ્ય માં સમજાવી દે છે મહાત્રિપુર સુંદરી રૂપે, અને સાધકને પૂર્ણ જ્ઞાન આપે છે. તો આ ખડગમાલા સ્તોત્ર એટલું બધું અદ્ભુત છે કે એના રોજ પઠન માત્રથી જ એટલું બધું સિદ્ધ થઈ જાય છે. કોઈ ક્રિયાકલાપ કરવાની જરૂર નથી. મને રમાબેને પૂછ્યું હતું કે સૂતક હોય તો કરાય કે નહીં, પણ કરુણામય એકદમ છાતી ઠોકીને કહે છે કે તમે સૂતક હોય કે સ્ત્રીઓના માસિક ધર્મ હોય, ગમે તે હોય, પણ આ માં છે અને આપણે એને માં તરીકે આપણે એને પૂજવાની છે. તો બાળક માને ગમે ત્યારે પોકારી શકે છે, એટલે એમાં કાંઈ વચ્ચે નડતું નથી. તમે ખડગમાલાનું સ્તોત્રનું પઠન હંમેશા કરી જ શકો છો, એટલે એમાં ક્યાંય ગેપ પાડવાની પણ જરૂર નથી. અને પૂજાપાઠ કદાચ ઘરના રીતિ રિવાજ પ્રમાણે ન થતા હોય તો આપણે ભગવાનના વિગ્રહને ન અડકીએ કે મંદિરે ન જઈએ, કે જે પ્રમાણેની પરંપરા હોય એ પ્રમાણે તમે ફોલો કરી શકો છો. પણ પઠન કરવામાં, રટણ કરવામાં, સ્મરણ કરવામાં કોઈ સૂતક કંઈ વચ્ચે આવતું નથી. તો આ સાથે આપણું અત્યારે આ સ્તોત્ર અહીંયા પૂરું થાય છે. જાગૃતિબેન, થોડુંક આપણે મને લઈ લેશું કે શ્રી શ્રી મહાભટ્ટારિકેનું. હા, એમાં આપણે અમારે રાજકોટના મંદિરમાં અમે લોકો કેવી રીતે છડી બોલાવતા હતા કે જ્યારે બાળક એકદમ આમ માનો સાક્ષાત્કાર કરી લે છે ને, તો પછી એને કયા નામથી બોલાવવું ને કયા નામથી ન બોલાવવું, એને આટલો બધો ખુશીમાં આવીને એમ સાધક કહી દે છે કે શ્રી શ્રી મહાભટ્ટારિકે. ભટ્ટારિકા પંડિત માટે, પણ એ ખાસ ટેકનિકલ વર્ડ અધ્યાત્મનો છે અહીંયા, શૈવિઝમનો, એટલે અહીંયા ભટ્ટારિકા શબ્દ વાપરવામાં. ભટ્ટારક શિવ માટે, ભટ્ટારિકા પરાશક્તિ માટે. તો શ્રી શ્રી મહાભટ્ટારિકા, એટલા બધા એને વિશેષણો લગાડી દીધા છે. એટલે અમારા મંદિરમાં કેવી રીતે માની છડી પોકારાય છે, શ્રીમંત રાજ રાજેશ્વરી આદિ અખિલેશ્વરી આનંદ રૂપિણી અંબા મહામંગલ શ્રી બાલા ત્રિપુર સુંદરી માને ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મા. તો કે છે કે કરુણામય કે છે કે ત્યારે તમે એટલા આનંદમાં આવી જાઓ છો કે તમે માને જુદા જુદા સંબોધનથી રાજ રાજેશ્વરી, ભગવતી, લલિતા, જે તમને લાગે એ
એવા નામથી ત્યારે સંબોધન કરવા માંડે છે અને પછી 3 વાર નમસ્કાર કરે છે, નમસ્તે 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 નમઃ. તો કારણ કે માં જે છે એ સંસારમાં જે પંકજમાં જે લોકો ડૂબેલા છે એને સંસાર પંક નિમગ્ન સમુદ્રણ પંડિતા, એને બહાર કાઢનારી એવી પંડિત છે. બીજા પંડિતો કઈ પણ જ્ઞાન આપનારા પંડિતો હોઈ શકે, પણ માં એવી પંડિત છે એટલે એને પરાભટ્ટારિકા, મહાભટ્ટારિકા કહેવામાં આવે છે. કારણ કે સૌથી જે મોટામાં મોટું જ્ઞાન આપવાનું છે અથવા તો સૌથી મોટામાં મોટું જે કાર્ય કરવાનું છે કે આવા કાદવમાં, સંસારના કાદવમાં ખૂપેલા લોકોને બહાર કાઢીને એને પોતાના ખોળામાં લઈ લેવાના છે. એટલા માટે એ મહાભટ્ટારિકા છે. અને હવે ત્યાં એવા સ્ટેજ ઉપર સાધક પહોંચી જાય છે સર્વાનંદ ચક્રમાં પહોંચીને કે ત્યાં હવે એને કોઈ પણ જ્ઞાન અજ્ઞાન, વિધિ નિષેધ, સવ્ય અપસવ્ય કાંઈ રહેતું નથી, ધર્મ અધર્મ. કારણ કે હવે પ્રભુમાં એટલો બધો શરણાગત થઈ જાય છે. તો એ પછી સાધકને એવી ભાવના થાય કે અત્યાર સુધી હું માનતો હતો કે હું જુદો છું, માં તું જુદી છે, પણ હવે મને ખ્યાલ આવે છે કે તું જ મારામાંથી રહીને કાર્ય કરતી હતી. તો અમારા માના ભજનમાં આવે છે, યંત્ર તમારું આપ ચલાવો, યંત્રને ભાર નથી. તો એવી રીતે માં કહી દે છે કે તમે જ તમારું યંત્ર છે, તમે જ ચલાવો છો. એટલે યંત્રને કઈ ભાર ન હોય કે હું આ કામ કરું છું, મારાથી આ કામ થયું. યંત્રને કોઈ એવું અભિમાન હોતું નથી. તો હવે એવું સમજાય છે કે તું મારી સાથે હંમેશા હતી જ. તો એને માટે પણ કે છે કે જેવી રીતે સપ્તશતીમાં 5મા અધ્યાયમાં દેવતાઓ બધી માની સ્તુતિ કરે છે, તો કે છે કે યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. તો હવે સાધકને આ સર્વાનંદમય ચક્રમાં આવતાની સાથે આ બધી વસ્તુનું પરાપરાથી રહસ્ય સમજાય છે કે અરે આટલો વખત મારી અંદર જે બુદ્ધિ રૂપે હતી એ પણ મારી માં જ હતી. બુદ્ધિ જ મને પ્રકાશિત કરીને, બુદ્ધિને પ્રકાશિત કરીને બુદ્ધિ રૂપે જ મારાથી બધા કાર્યો કરાવતી હતી. પછી એ બુદ્ધિ રૂપે સંસ્થિતા હતી જ મારી સાથે. પછી કે છે કે નિદ્રા રૂપેણ સંસ્થિતા. જો કોઈ માણસને અનિદ્રાનો રોગ પડે તો એ ગાંડો થઈ જાય. ઊંઘવાની ગોળી લઈને પણ એને અમુક ફ્રેશ થવા માટે નિંદર લેવી જ પડે. અને આપણે જ્યારે નિદ્રાધીન થઈએ છીએ ત્યારે સુષુપ્તિ અવસ્થામાં આપણે માં સાથે, આપણો આત્મા જે છે પરમાત્મા સાથે કનેક્ટ થાય છે અને એટલે ત્યાંથી એનર્જી પ્રાપ્ત કરે છે, શક્તિ પ્રાપ્ત કરે છે. એ બધો થાક માં હરી લે છે ત્યારે. તો એ નિદ્રા રૂપે પણ માં તું જ હતી. એટલે હું આટલો આખી જિંદગી હું તો એ જાણી જ ન શક્યો. પછી ક્ષુધા રૂપેણ, મને ખૂબ ભૂખ લાગતી હતી પણ ત્યારે પણ મને ખબર ન પડી કે માં ક્ષુધા રૂપે તો અંદર તું જ હતી. અને છાયા રૂપે, મારા પડછાયા રૂપે હંમેશા મારા, આપણે એમ કે ને કે પડછાયાની જેમ એની સાથે ને સાથે, માં પોતાના બાળકની જેમ પડછાયાની જેમ એની સાથે ને સાથે હોય. પડછાયો જેમ આપણી સાથે જ હોય, આપણાથી ક્યારે અલગ ન થાય, એ માં હંમેશા છાયા રૂપે આપણી સાથે સાથે હોય છે. એવી જ રીતે માં તૃષ્ણા રૂપે, મારા મનમાં કાંઈ પણ ઈચ્છાઓ થતી તો એ બધી પણ તારા લીધે જ હતી. પછી મારા મનમાં જો ધૈર્ય હતું, શાંતિ હતી, મારામાં લજ્જા, કોઈ પણ ખોટા કાર્ય કરવા માટે જે તું અંદરથી મને લજ્જા આપીને રોકી લેતી હતી કે ના મારાથી આવું કાર્ય ન થાય. મારી અંદર શ્રદ્ધા, એ રૂપે મારી પોતાની કાંતિ રૂપે અને મારા જીવનની લક્ષ્મી રૂપે. તો આ બધા રૂપે. અને એવું જ નહીં, મારી વૃત્તિ, મારા મનમાં જેટલી વૃત્તિઓ થતી હતી, મારી સ્મૃતિ, હું રાત્રે સુઈને સવારે ઉઠું તો મારી સ્મૃતિ અકબંધ રહે છે કે હું કાલે કોણ હતી, કે મારું શું અસ્તિત્વ છે, હું કોની સાથે જોડાયેલી છું. આપણે ભૂલી નથી જતા. જે લોકોને એવો કોઈ રોગ થાય છે તો એ લોકો કેટલી એની દયનીય સ્થિતિ થાય છે. પોતે બહાર ગયા હોય તો પોતાનું નામ ભૂલી જાય, પોતાનું એડ્રેસ ભૂલી જાય, એવા માણસો ખોવાઈ જાય છે. તો આ જ્યારે સ્મૃતિ રૂપે પણ મારી અંદર હતી, દયા રૂપે હતી. અને દયા એટલે એવી દયા નહીં કે કોઈને તુચ્છકારથી નીચા ગણીને, હલકા ગણીને આપણી પાસે જે વધારાનું કચરો નકામ હોય આપવાનો, એવી રીતની દયા નહીં. દયા એટલે કરુણા રૂપે. તો માં કરુણામય છે. તો માં તું કરુણા રૂપે મારી અંદર હતી, મને ખબર જ ન પડી. તુષ્ટિ રૂપે અને માતૃ રૂપે પણ મેં તને જાણી. હવે કે જગતની જેટલી પણ માતૃકાઓ છે, જેટલી વિભૂતિઓ છે, સ્ત્રીઓ છે, એ બધી માતૃ રૂપે છે અને એની અંદર પણ તું માતૃ રૂપે છો. તો આ બધું, આટલી બધી રૂપે તું મારી સાથે આખી જિંદગી હતી, પણ હું તને ઓળખી ન શક્યો. અને હું ક્રિયાકર્મમાં અને બધા રિચ્યુઅલ્સમાં, મંદિરમાં, તીર્થાટનમાં બધે દોડ્યા કર્યો. તો હે માં, હવે તે મને આ બધું પરાપરાથી રહસ્ય સમજાવી દીધું છે. એવો સાધકનો ભાવ આ સર્વાનંદમય ચક્રમાં આવતાની સાથે એને ઉદ્ઘાટિત થાય છે. અને એને એટલો બધો આનંદ થાય છે કે હવે મારે માને ક્યાં ગોતવા જવાની છે. બધી જ રીતે, બધા રૂપે
મારી સાથે, મારી પાસે, મારી અંદર, મારી બહાર, મારી ઉપર, મારી નીચે, મારી આસપાસ બધે માં મારી સાથે છે જ. તો એવો આપણો પણ સૌનો એવો આ ખડગમાલા કરતા કરતા, એની સાધના કરતા કરતા આવા રહસ્ય, અતિ રહસ્ય અને પરાપરાતિ રહસ્ય આપણને પણ ઉદ્ઘાટિત થાય, એનો અનુભવ આપણને પણ થાય, એવી આપણે માને પ્રાર્થના કરીએ. અને હવે આપણે આ ખડગમાલાનો સંવાદ અહીંયા પૂર્ણ કરીએ. પછી હવે થોડુંક આપણે લઈ લેશું આનું પઠન. જાગૃતિબેન.